મીઠી મધુરી વાત ભાગ 49 તારીખ 3/2/2026 વચનામૃત ચાલે છે ગઢડા મધ્યનું 27. કાલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું હતું કે ક્રોધ શા નિમિત્તે થાય એ આપણે જોયું. હજી પ્રશ્ન જોયો છે, હજી ઉત્તર કાંઈ પહોંચવા નથી. તો ઉત્તરમાં આગળ વધીએ તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કોઈક પદાર્થને યોગ્ય તથા કોઈકની અવળાઈ દેખાય તેને યોગ્ય તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ સમી જાય છે. બોલો, ક્રોધ થાય છે પણ તત્કાળ સમી જાય છે. મહારાજ કહે એવું તમારે વિચારનું બળ રહેશે તે શાને યોગ્ય રહેશે? આવું તારે વિચારનું બળ છે એનું કારણ શું કે? મુક્તાનંદ સ્વામી કહે સાંભળો, એક તો ભગવાનનું માયતમ વિચારી એમ સમજાય છે. ઓહો હો 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 જે રીતે ભગવાનનો કુરાદીપો થાય તે સ્વભાવ રાખવો નથી. જે રીતે ભગવાનનો કુરાદીપો થાય તે સ્વભાવ રાખવો નથી. બોલો. અને બીજો વિચાર એમ છે, સુખજી જળભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. બે મુદ્દા કીધા, બે મુદ્દા. પહેલો મુદ્દો કીધો મહિમા વિચારીએ તેમ થાય કે ભગવાન કુરાજી થાય એવું નથી કરવું. એક બીજું કે સાધુમાં આવો અયોગ્ય સ્વભાવ જોઈએ નહીં. હા, સુખજી ને જળ ભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ થાય. સુખજીને હા જો સુખદેવજી હસ્તિનાપુર ગયા બર્થડે શૂટમાં. સમજાય તો ભલે, નકર મારે સમજાવવું પડશે. નગ્ન અવસ્થામાં સુખદેવજી હો. હા, અને છોકરાઓએ છે ને મસ્કરી કરી હો. છોકરાઓએ મસ્કરી કરી, મજા આવે છોકરાઓને. નગ્ન અવસ્થામાં સુખદેવજી એને સ્ત્રી પુરુષ એનું ભાન નહોતું. બ્રહ્મ સ્થિતિમાં રહેનારા હતા. બ્રહ્મ સ્થિતિમાં રહેનારા, એને ભાન જ નહોતું. છોકરાઓ મસ્કરી કરવા લાગ્યા. નાના નાના છોકરાઓ કાકરાના મારે ધૂળ ઉડાડે, બધું કરે. ત્યારે સુખદેવજી આમ ઊંચું જોયું હો, ઊંચા હાથ કર્યા. ઊંચા હાથ કરીને આમ ઊંચું જોયું. પ્રભુ, મને જેવી સમજણ આપી છે ને એવી સમજણ આને આપી દો ને, સુખ્યા થઈ જાય છોકરા બધાય. છોકરા બધાય સુખ્યા થઈ જાય. બોલો. હા, આવી પ્રાર્થના કરી. અને જળ ભરત, હા, રહુગણ રાજાને ઉપદેશ આપ્યો. હા, જળ ભરતની વાત તો નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં લખી છે. ગજબની વાત છે. કેટલું અપમાન છતાંય થીરો ભવ, કાંઈ નહીં. અને એક વાત ખાનગીમાં તમને કહેતા હોય તો કહી દઉં. ખાનગીમાં, કાનમાં કહું, કાનમાં. ખાનગીમાં છે ને કાનમાં છે. શિક્ષાપતિ આખી રહી ગઈ છે. અમારા જે ધર્મ છે ને, અમારા જે ધર્મ શિક્ષાપત્રીમાં જળ ભરતની પેઠે વર્તવું. જળ ભરતની પેઠે અમારે વર્તવું. રાજકોટ ગુરુકુળમાં મેગેઝિન બહાર પડતું
સંસ્કાર દીપ એનો એક વાર્ષિક અંક વર્ષો પહેલાંની વાત છે આ, એટલે સમજી લો 47 48 47 વર્ષ પહેલાંની વાત. એ અંક મારા હાથમાં આવેલો, મને હજી યાદ છે. અહો, ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસનો લેખ હતો. અહો, ગયો એ ભવ્ય જમાનો, અહો, ગયો એ ભવ્ય જમાનો. અને એ વખતના જે પહેરવેશને બધા હોય ને એવા 3 કોલેજના છોકરાના ફોટા હતા. આહા, આવ્યો આ નવ્ય જમાનો, આહા, આવ્યો આ નવ્ય જમાનો. અને પછી આજના જે જુવાનિયા હોય ને કોલેજના જુવાનિયા છોકરા એના પહેરવેશના આન તેન છે સ્ટાઇલ બધી એવા 3 ફોટા હતા. આ વાત લગભગ 50 વર્ષ ગણી લો ને, હાલો ને રાઉન્ડ ફિગરમાં, બસ પહેલાંની. બોલો. હા, એ લેખ મારા હાથમાં આવ્યો ત્યારે હું સાધુ હજી નહોતો થયો, અને સાધુ મારા 50 પૂરા થાય છે આ દિવાળી આવે દિવાળી ત્યારે, એટલે 50 વર્ષ પહેલાં કહેવાય ને. આહા, ગયો એ ભવ્ય જમાનો. પછી કે આહા, આવ્યો એ નવ્ય જમાનો. તેથી મોબાઈલ તો કોઈના સ્વપ્નમાં નહોતો, તેદીની વાત છે. કોમ્પ્યુટર, લેપટોપ હજી એનો જન્મ ના શું કહેવાય, કાંઈ નામ નિશાનનો જન્મ નહીં, તેદીની વાત છે. હજી કહી દઉં આગળ. ટીવીનો જમાનો નહોતો, હજી ટીવી કંઈ જન્મ્યું નહોતું આખા ભારતમાં. તેથી લેખ લખેલો ત્રિભુવન ગૌરીશંકરભાઈએ વ્યાસે. આહા, ગયો એ ભવ્ય જમાનો. લખ્યું આહા, આવ્યો આ નવ્ય જમાનો. હવે આ દ્રષ્ટાંત દઈને મારે તમને એ કહેવું છે ખાનગીમાં. સ્વામિનારાયણ ભગવાને અમને કીધું તમારે જળ ભરતની જેમ વર્તવું. આ બાપા નવ્ય જમાનો ભવ્ય જમાનો એની સમજાવી દો બસ. હાલ જય સ્વામિનારાયણ. હવે માર્ગ જોઈ સુખદેવજી જળ ભરા તેમ તક ઓહો હો, આવો સાધુનો માર્ગ ને એમાં આવો અયોગ્ય સ્વભાવ જોઈએ ખરા? ન જોઈએ. મહારાજ બોલ્યા છે, કામ ક્રોધિકના જોરને હટાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, 3 ગુણથી પર છે. તે એ તમારા જીવનમાં રહ્યો છે. એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હટાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે તમારે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આટીમાં પ્રથમ તો આવી જવાય, પણ અંતે જતાં એના બંધનમાં રહેવાય નહીં, બંધન તોડી નીકળાય ખરું. મુક્તાનંદ સ્વામીનું મહારાજે કીધું. હા હા, કામ ક્રોધાદિકના જોરને હટાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણથી પર છે. તે તમારા જીવમાં એ રહ્યો છે વિચારે, બરાબર. અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હટાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. બોલો, પૂર્વજન્મનો સંસ્કાર, અત્યારનો નથી ગયા. અને તમારું એટલું તો મારે કે અમને જણાય. મુક્તાનંદ સ્વામી કહે છે મારે જો સાંભળજો, પછી આપણે આપણી ઉપર ઘટાડી દેવાનું. જણાય છે તમારે જે માયિક પદાર્થોનો યોગ થાય તેની આટીમાં પ્રથમ તો આવી જવાય છે. માયિક પદાર્થમાં એની આટીમાં પ્રથમ તો આવી જવાય છે, પણ અંતે જતાં એના બંધનમાં રહેવાય નહીં, બંધન તોડીને નીકળાય ખરું. રેજો મારી આખડલી આગે રે, રેજો મારી આખડલી આગે. કુંવર રંગીલા, કુંવર રંગીલા કાન જે મોહી છોગલીએ તારે રે. એ કુંવર રંગીલા ઘનશ્યામ જે રેજો મારી
આખડલી આગે રે જો મારી આખડલી આગે રે જો મારી આખડલી આગે. પછી મુક્તાનંદ સાહેબ પૂછ્યું છે પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહેશે તે શાને યોગ્ય રહેશે મહારાજ? મહારાજ લીધા હો. હા મહારાજ કે દેશ કાળાદિક જે 8 છે તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું જ એકમાં જોર છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. બોલો. અને જો સંસારમાં લખ્યું એટલું જ સુકૃત દુષ્કૃત થાય તો વેદશાસ્ત્ર અને પુરાણ તેને વિશે વિધિ નિષેધના જે ભેદ કયા છે બરાબર, આ કરવું ના ન કરવું એ રીતના કરવું તે સર્વ ખોટું થઈ જાય ને તે એ મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય નહીં. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાર કર્મને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. બોલો. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદ દેશકાળાદિક અશુભ હતા તો પણ તે નડી શક્યા નહીં. અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશ કાળાદિક શુભ હતા તો પણ જય વિજયથી બફ દઈને પડ્યા. બોલો. માટે જેને કલ્યાણને ઈચ્છું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ જ કરવું. હવે લાસ્ટ પોઈન્ટ, જેને કલ્યાણ ઈચ્છું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ વર્તવું. જય સ્વામિનારાયણ.